પાડીને અશ્વમેઘ વિદ્યાલય ધોરણ 10 ગુજરાતી માધ્યમનું 96.6% અને અંગ્રેજી માધ્યમનું પરિણામ 93% આવ્યું। ગુજરાતી માધ્યમમાં પ્રથમ ક્રમે પાર્થ પટેલ 97.36%, બીજા ક્રમે ઓમ પટેલ 95.42%, ઓમ પટેલ 93.04% સાથે ત્રીજા ક્રમે રહ્યા। અંગ્રેજી માધ્યમમાં પ્રથમ ક્રમે જાનસી પટેલ 97.23%, બીજા ક્રમે અમી ટંડેલ 97.08%, પ્રિન્સ પટેલ, દિવ્યાંશુ રોહિત અને નેત્ર પટેલ 94.93% સાથે ત્રીજા ક્રમે રહ્યા। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ 10 નું પરિણામ આજ રોજ ઓનલાઈન જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં પારડી તાલુકાના સોંડલવાડા ખાતે આવેલ અશ્વમેઘ વિદ્યાલયમાં ગુજરાતી માધ્યમનું 96.6% અને અંગ્રેજી માધ્યમનું પરિણામ 93% આવ્યું છે। ગુજરાતી માધ્યમમાં પાર્થ એસ પટેલ 97.36% સાથે પ્રથમ ક્રમ, ઓમ પટેલ 95.42% સાથે દ્વિતીય ક્રમ અને ઓમ બી પટેલ 93.04% સાથે તૃતીય ક્રમ પ્રાપ્ત કર્યો છે। જ્યારે અંગ્રેજી માધ્યમમાં પ્રથમ ક્રમે પટેલ જાનસી એચ 97.23%, જ્યારે દ્વિતીય ક્રમે અમી ડી ટંડેલ 97.08%, જ્યારે પ્રિન્સ એમ પટેલ, દેવ્યાંશુ ડી રોહિત અને નેત્ર કે પટેલ 94.93% સાથે ત્રીજા ક્રમે રહ્યા હતા। શાળામાં કુલ 4 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કરેલ છે। વિદ્યાર્થીઓ ઝળહળતું પ્રદર્શન કરતા શાળાના MD હર્ષદ પટેલ, કેમ્પસ ડાયરેક્ટર મનોજ પટેલ, આચાર્ય, શિક્ષકો, સ્ટાફ પરિવારે અભિનંદન પાઠવ્યા હતા। નમસ્કાર મિત્રો, આજે તારીખ 6 મેના રોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ 10 SSCનું પરિણામ ઓનલાઈન જાહેર થયું છે, જેની અંદર આપણી શાળા અશ્વમેઘ વિદ્યાલયની અંદર ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમ બંને શાખામાં ખૂબ સારું પરિણામ પ્રાપ્ત થયું છે। વિદ્યાર્થીઓએ શાળાને ગૌરવ અપાવ્યું છે। આમાં ગુજરાતી માધ્યમમાં જોઈએ આપણે તો પટેલ પાર્થ એસ 97.36 PR સાથે A1 ગ્રેડ સાથે શાળામાં પ્રથમ ક્રમે છે। ઓમ કુમાર સી પટેલ 95.42 PR સાથે A1 ગ્રેડ સાથે શાળામાં દ્વિતીય ક્રમે। ઓમ બી પટેલ 93.04 PR સાથે A2 ગ્રેડ સાથે શાળામાં ત્રીજા ક્રમે ઉત્તીર્ણ થાય છે। સાથે સાથે અંગ્રેજી માધ્યમની અંદર પટેલ જાનસી એચ 97.23 PR સાથે A1 ગ્રેડ સાથે શાળામાં પ્રથમ ક્રમે। ટંડેલ અમી ડી 97.08% સાથે A1 ગ્રેડ સાથે શાળામાં દ્વિતીય ક્રમે અને પટેલ પ્રિન્સ એમ, રોહિત, દિવ્યાંશુ ડી અને પટેલ નેત્ર કે આ ત્રણેય મિત્રો 94.93 PR સાથે A2 ગ્રેડ સાથે શાળામાં એક સાથે તૃતીય ક્રમ પ્રાપ્ત કરે છે। આમ ગુજરાતી માધ્યમનું અશ્વમેઘ વિદ્યાલયનું 97% રિઝલ્ટ છે તથા અંગ્રેજી માધ્યમમાં અશ્વમેઘ વિદ્યાલયનું 93% જેટલું રિઝલ્ટ પ્રાપ્ત થયું છે। આવું ઉત્તમ રિઝલ્ટ પ્રાપ્ત કરવા બદલ સર્વે વિદ્યાર્થી મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન। એમની પાછળ અથાગ પરિશ્રમ કરનાર એમના પેરેન્ટ્સને પણ ખૂબ ખૂબ અભિનંદન। આ વિદ્યાર્થીઓના સુકાની એવા શાળાના કર્મઠ અને કર્તવ્યનિષ્ઠ શિક્ષક મિત્રો એમને પણ ખૂબ ખૂબ અભિનંદન। રિઝલ્ટ જોતા એવું લાગે છે કે વિદ્યાર્થીઓએ ખરેખર શાળાનું માન અને ગૌરવ વધાર્યું છે। સર્વને આના અભિનંદન અને આ વિદ્યાર્થીઓ એમના જીવનમાં ખૂબ સારી પ્રગતિ કરે અને ઉચ્ચતમ પરિણામ પ્રાપ્ત કરી પોતાનું ભવિષ્ય સુંદર પ્રકાશિત કરે એ જ અભ્યર્થના અસ્તુ। મોતીવાડાની લિટલ ફ્લાવર સ્કૂલનું ધોરણ 10 SSC બોર્ડનું 97.5% પરિણામ સાથે ઝળહળતું પ્રદર્શન। શાળામાં પ્રથમ ક્રમ ધૂન ભંડારી 94.45%, બીજા ક્રમે વીર અનુપમ ભારતી 93.3%, ધર્મી પટેલ 92.54% સાથે ત્રીજા ક્રમે રહ્યા।
પારડી તાલુકાના લિટલ ફ્લાવર સ્કૂલ મોટીવાડા ઉદવાડાએ ધોરણ 10 એસએસસી બોર્ડની પરીક્ષામાં પોતાની યશસ્વી પરંપરા જાળવી રાખતા ફરી એકવાર શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. માર્ચ 2026માં લેવાયેલા પરીક્ષામાં શાળાનું કુલ પરિણામ 97.5% આવ્યું છે, જે શાળાની શૈક્ષણિક ગુણવત્તા અને વિદ્યાર્થીઓની સખત મહેનતનો પૂરો આપે છે. શાળાના અનેક વિદ્યાર્થીઓ ઉત્કૃષ્ટ ગ્રેડ મેળવી સંસ્થાનું નામ રોશન કર્યું છે. મેરિટ લિસ્ટમાં સ્થાન મેળવનાર મુખ્ય વિદ્યાર્થીઓ, જેમાં પ્રથમ ક્રમે ધૂન ભંડારી 94.45%, બીજા ક્રમે વીર અનુપમ ભારતી 93.9%, ત્રીજા ક્રમે ધર્મી નિલેશ કુમાર પટેલ 92.54% સાથે ટોપ 3માં રહ્યા હતા. આ વર્ષે વિજ્ઞાન અને ગણિત જેવા વિષયોમાં વિદ્યાર્થીઓનું પ્રદર્શન અત્યંત નોંધપાત્ર રહ્યું હતું. વિજ્ઞાન વિષયમાં વીર અનુપમ ભારતીએ 100માંથી 100 પૂરા ગુણ મેળવી અદ્ભુત સિદ્ધિ હાંસલ કરી છે. આ ઉપરાંત અન્ય 2 વિદ્યાર્થીઓએ 99 ગુણ અને 3 વિદ્યાર્થીઓએ 98 ગુણ મેળવી શાળાનું ગૌરવ વધાર્યું છે. વિદ્યાર્થીઓને આ ભવ્ય સફળતા બદલ વિદ્યા મંદિર પબ્લિક એજ્યુકેશનલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, આચાર્ય તથા સમગ્ર શિક્ષકગણે વિદ્યાર્થીઓને તેમના વાલીઓને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા. શાળાના આચાર્યએ જણાવ્યું હતું કે શાળાની શિસ્તબદ્ધ શૈક્ષણિક પદ્ધતિ, શિક્ષકોનું યોગ્ય માર્ગદર્શન અને વિદ્યાર્થીઓની મહેનત પરિણામે જ આ ઝળહળતી સફળતા પ્રાપ્ત થઈ છે. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.